દેવાવાળો નથી, દુબળો ભગવાન નથી ભિખારી। આઈસ્ક્રીમ વેચતા ફેરિયાની સાયકલને કાર ચાલકે ટક્કર મારી તોડી નાખી। પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગયો ને નવી સાયકલ લઈને આવ્યો। તાંબાના પતરા જેવી ધોળી દાઢી જેવો એક શ્રમિક રોજીરોટી લઈને પોલીસ સ્ટેશનમાં પોતાની ન્યાય માટે ગયો હતો, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી શ્રમિક પરત ફર્યો ત્યારે તેની આંખમાં હર્ષના છલકાતા જોવા મળ્યા હતા। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ તેની ફરિયાદ સાંભળીને તેને ન્યાય આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આજે એક એવી ફરિયાદ સામે આવી તે સાંભળીને પોલીસે ફરિયાદીને ન્યાય એવો અપાવ્યો કે પોલીસ મથકમાં લાગણીભરી ક્ષણ જોવા મળી હતી। શહેરમાં સાયકલ પર આઈસ્ક્રીમ વેચીને રોજીરોટી કમાવનારની સાયકલ કાર ચાલકે ઠોકર મારતા તોડી નાખી હતી, તેથી શ્રમિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો, પરંતુ મહિલા પોલીસે વધુ કંઈક વિચાર્યા વગર શ્રમિકને નવી સાયકલ અપાવતા તેના આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા। 2 દિવસ પહેલા 11 વાગ્યાના અરસામાં સી ટીમ ઇન્ચાર્જ મહિલા PSI HB જાડેજા ફરજ પર હાજર હતા ત્યારે એક સિનિયર સિટીઝન જેવા દેખાતા ભાઈ પોલીસ સ્ટેશને આવી પોતાનું નામ 48 વર્ષીય પુષ્પરાજસિંહ જગેશ્વરસિંહ ચૌહાણ આઈસ્ક્રીમની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાની જાણકારી આપી હતી। પરિવારની જવાબદારી અને આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લઈ પોતે સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તે પરિવારમાં કમાવનાર માત્ર એક જ વ્યક્તિ છે। નવી સાયકલ લેવામાં આવ્યા બાદ આ શ્રમિક ભાઈને બોલાવીને સાયકલ આપતા તેઓના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।